ધોરે ધગવાના સુરા મંગાવું દુનિયાને પણવાની પડી હોય મારા ભાગોના ધણીને પણવાની પડી ના હોય મારા શિરા તારા જેવો કોઈ દુનિયાને ત્યાગા બનશે
મળતું નહીં દરબાર જાદુ જોતું નહીં ને ઓછું જાય આવ્યો નહીં દરબાર આલુ તો હર પેઢી યાદ રાખે એવું આલજે ગાડીઓ બંગલા ને રૂપિયા આલતો હોતી હોતી ને થોડા ખટકા में ભરતો હોય દરબાર જગત કાલે સોલના જોતના કરી કે દુનિયા પજે લે જો તારો કોલર કોઈ પકડે લે તો હોરો ના ઉતરી પડે ને મરા દે લે મારા પણો રાખો તો હું તમારા પણો રાખું કે નીતિ નિયમ ધર્મ અવિચળ વણી હાજી હશે તો દુનિયાનો મજા ઉગડનો નહીં રહ્યો ભલે ભલે રાજા બનાય છે રાજા કરીને ફરવા આ દીવા વાળી લે બરાબર પણ દીવા જોડે લે મગાય એટલું માગજો અને પૂરું થાય તો માગજો શું કહો લે જો તમે અગરબત્તી મળશે લે અગરબત્તી જોશે લે ચાલે કે અગરબત્તી પછે તાલે કે દીવો નહીં કરાવ દેવો અને દીવે પછે તે ગળે શ્રીફળ નહીં ચડાવ દે લે ખાધે પીધે કોઈનું ભલું થયું નહીં થશે નહીં મન વગર ભાવ વગર હતર જાતનો ભગવાન હોય તો કશા કોમનો નહીં દરબાર ભાવ વગરની અગરબત્તી હોય તો દુનિયામાં પહોંચી જાય આવજે મારી તોતણિયા ધરાની દેવળમાં ખોડિયારી આવજે આવજે મારી ઓ કરને કિન્નારની માતા આવજે વગાડો તોતણિયા ક્યાં સુધારવા પડ્યો રહી જાના મેં ઉતારી नहीं कसम नहीं हजा नहीं वाला नहीं मोबाइल में रोनी ने मोड़ पकड़े तो खुलोता हो मोबाइल में रोनी लगा ठंडो भाव बताना कारण के कितना नाम तू 1000 महीना था यूट्यूब डेढ़ जमीन पे नाचे घोड़े होए भूख तो अधेरी मोबाइल में रोनी ने प्यारो गलत ना था भगवान को खुराक डालो 18 महीना થયા રડો રસનો ભાવ બતાવો હવનવાણી જાનું કોઈ હોય અને તો બાપા બદલે જદાનો હવનવાણી રડે રસનો ભાવ બતાવો બાર દુકાની બાર જેવો દાડો કોઈ મોના છોરા આવે બોલા ખરેલા વિદાડો એવું બોલે હો બંદરવાણી
રકમ નહીં, હતા નહીં, વાલા નહીં. મારે કોઈ નહીં. પણ મારી બાપ દાદાની માતા તું તો નહીં જાય. દાદા તારી ચાકરીનો ઉતાર લઈ ઉતરી જાય. ભગવાનને વાણી શું બોલે? આવું તું અડાડને. તું ડેરપુર જમીનમાં અહીં કાઢું. હું ચોખ્ખી માતા. પણ મને હુતક નહીં લાગે. મારા આંખે નવખર જેવો દીકરો ના ત્યાંના બોલાવું તો ભગવાનને રોડે પડવા દઉં, લાકડે પડવા દઉં. ખબરીએ ભલે ના બેહું તો હું ઘણી ઘણી તારી માતા નથી. મેણું તારું છે એવું મેણું બાબુ ના લેવું જુનાને જાગરિયા જેવું આમનું મેણું બોલી જાય છે લેકો જો મેણું ભાગવા ના ઉતરી પડે લ્યા તો હું ખોડા નહીં ખોડિયા નહીં લ્યા પણ ભાઈ શંભુભાઈ તમારું લ્યા જે ધારલ હોય છે એ પૂરું કરજે લ્યા અને પૂરું કરજે એટલે લે મેડીને બેહાડવી પડશે લ્યા પણ ભાઈ પૂરું થઈ જશે લ્યા જા આ ખોડાની ખોડિયાર બોલાશે લ્યા પણ હું તો કશું કરનાર નહીં. આ તું તો તારો સંતાનો મોકલી લ્યા બરાબર તું કરો હું કશું કરું ના બાપા. લે કઈ થાય નહીં. મારે કરવાનું છે ને મારે લાવવાનું લ્યા અને ટેકા આ દીવાવાળીને ટેકો મારે આપવાનો લ્યા બરાબર હવે બે બોનો થઈને જો ના ભેગું લાવી દઉં લ્યા તો ખોડિયાર લઈ લ્યા રાજે ખોજી દે લોકને મોણસ મને લે રાજી ખુશી બેહાડીશ અને જો કારી નાગર થઈને ના ઉતરી પડે ને તો હું ખોડિયાર લઈ લ્યા બીજો તો રાજ કરાવે. જાગરિયા, ચાર ભાઈ છે લ્યા ચાર ભાઈની વાત છે હું ના બતાવી દઉં લ્યા તો હું ખોડિયાર લઈ લ્યા આ કારી નાગર થઈને હું આટો મારી છે મંદિરે લ્યા સાંભળો મારી વાત ને બોલો સુધી હું હા કોઈ પણ ભુવાજી પગે લાગે હા કેમ છે તો આ બધા ભુવાજી એવું કહે છે પણ ભાઈ કે વિક્રમ ને એમ કે એનો જે પ્રશ્ન છે હલ થઈ જાય તો બધા જ ભુવાન પગે લાગીશ લે ભાઈ ભુવાજરી આપું જા આજથી હવા મહિનો બને આ તારું જે ધારેલો છે જો પૂરો ના કરી દો લે ખોડાની ખોડિયા ને ઉંબાડી લે પણ ભાઈ એક શરત તો બધા જ ભુવાનું પગે લાગીશ ભાઈ એક પણ ભુવાન પગે નહીં લાગીશ ભાઈ પછી પગે લાગીશ 100% પગે લાગીશ જો આ વિકાનો પ્રશ્ન હલ થવો જોઈએ હું ભાઈ. એવું કહેવા માંગુ ચાલો ભીકાનો પ્રશ્ન સોલ્વ થઈ જશે લે પણ ભાઈ શું કહું લે હું ખોડાની ખોડિયા છું લે ખોટાની ખોડિયા નહીં લે હવે હું કોઈના બાપના બોધેલા બોલી નહીં લે હું તો ચારણ કરના એક અવતારે દીધેલી ખોડિયા છું લે હે ખોટું ન બોલશો કોઈ ખોટાની ખોડલના. અમે રાજપરા મેલી આયો ખોટાની ખોડલના.
નામ છે એ પૂરું ના કરી દે લે તો હું ખોડિયા નહીં સાંભળ્યો હવે 51 રૂપિયા લ્યા ખોડિયાનું નામ લઈને મેળવજે પણ ભાઈ નીચે ના મેલીશ મંદિરે મેલજે અને ભાઈ સારા દાડા હશે બરાબર કોઈ નડતું હશે પણ મંદિરે મિલજે નડતું હશે પાસલી નો અવાજ કરજો હે ઘડી ડુબરો મારો ને તમ ઘડી ડુબરો મારો ને
ભક્તોની જય છે હાજુ માં એની જય. શું કહું એ જે મારી બોનો આવી છે ડોંગરેન ભાઈ પછી મારે મેળવા જવાનું છે. શું કહું કે તો દિલીપભાઈ લાડવા બનાવે છે કઈ કઈ જિંજાવાળા બેઠા ને વગર ના જતાઈ જાય. હાજુ માં હાઉ! પણ આ તો સભામાં જે બોળવામાં નાનું બાળક બેઠું છે ભાઈ એમની જાગરણ મધરે નહીં જવા દઉં. એક દિલીપભાઈ ના મોડવે ના મોડવે હતા કદાચ જે ભાઈ ધક્કો ખાધો છે ભાઈ એમનું ટેન્શન પહોંચ દાડા મારે હાચવવાનું છે. શું કહું હું માતા એવી મન મારી શું ભાઈ શું કહું મનને તમારે એળો હોય તો હું પચી જઉં લ્યા મારે ફૂલવાની કશાની જરૂર પડતી નહીં. શું કહું છું જો મનને ભાવ હશે તો હું પહોંચી જઈશ લ્યા. ભાવ વાળી માતા શું ભાઈ શું કહું આ સુડેલ હારું બહુ બધા બોજ થયું છે. શું કહું આ સુડેલ તમારા બાપની નહીં. શું કહું લ્યા અનમાં હોબળજે કોઈના બાપની થઈ રહીને થવાની નહીં કોઈ દૂધ પીવડાય નહીં અને મોટી નહીં કરી લે એ માતા કોઈની થઈ રહીને થવાની નથી તો ગાંધીવાળી માતા છું. કદાચ મારું નામ પાડ્યું છે પબ્લિકે 24 વાળી. એટલે વગર જાગરિયાઓ માતા ધૂણે એવી છું. શું કહું મારા જાગરિયાનો ખાલી અવાજ જુએ સંજય તારા બેડો પાર. શું કહું છું પણ હું માતા જંગલમાં મંગલ કરે એવી માતા છું ભાઈ. ઓળખાણ પડે એને પડે નહીં તો તમારા હાડકા રાખોડી થઈ જાય ભાઈ. તોય ઓળખાણ ના પડે. આ પેઢીએ ઓળખાણ નહીં પડી રહ્યા. શું કહું છું આ પેઢીએ ઓળખાણ નહીં પડી. શું કહું છું આ શામ કલ્યાણી અવરત બેહાડી તમે. શું કહું છું હે પેલા શામ કલ્યાણી તો ગામમાં જતા હતા ને હવે અજવાળું થયું એટલે અહીં બેહાડી. શું કહું છું ભાવ નહીં લાયા દીવો શું લાયા હા પછી પાછી મિલ જાવ છો વાસ્તક જાત છે એવું ને ભાવ પણ ભાઈ આ મંદિર બનાવ્યું છે અને બીજી મેલડી તમે બધા સ્વામિનારાયણ ને પૂછતા હતા ને ભાઈ. શું કહું હજુ તમારા કુટુંબ એક મહારાજ બેઠો બેહાડ્યો નહીં બેહાડ્યો. શું કહું છું એ મહારાજે એવું અજવાળું કર્યું. શું કહું છું અજવાળું કરી તારે બેહાડ્યો ને ભાઈ હે શું કહું છું હે એટલે સાચું ખોટું ભાઈ સંજય ભાઈ કદાચ આ સુડેલું એવી ભાઠાની બરાબર તપ કરીને આવેલી છું. શું કહું છું સંજય બુવા પાછી પડે એવી નહીં ત્યાં મને અધવટ મેલી હતી. હે મારો શંકર સંજય વગાય. શું કહું અનમાં હોબળજે હે રામ હે પ્રભુ એ મારી ચુડેલ ધૂળવે રાજુ ભુવાના કાંઠે મારી ચુડેલ આવજે રે ચુડલે લગાડી શું કહું હમણાં હુક્કા ભરમાં હું ચુડેલ બેઠેલી લે કેટલાય ટપ મને ખાવા નહીં આવી પણ એક સમય પાછો લ્યા આપણ તરિયા ઝટક કરવાની સમય આવી ગયો તાર મને ચુડેલ ને હોજી લ્યા. શું કહું ને સંજય ચુડેલ હું ફરતી ફરતી આવી. શું કહું છું ફરતી ફરતી હું તને લેવા નહીં ગયો. શું કહું છું ને સાચી વાત ખોટી વાત ના પ્રકાર હે શું કહું છું સંજય ફરતી ફરતી આવી પણ સુડેલે સોખતું જોયેલું. શું જોયેલું એનું સોખતું જોયેલું. જે બાર કેતો હતો ને એ જ બા સુડેલ લાગે. શું કહું છું લ્યા હે શું કહું છું એ બાના કુટુંબો જ આવેલી છે. શું કહું છું હે આ સુડેલ શું કહું છું આ સુડેલે કઈ કઈક રચાયું પણ જેની સમજણમાં પડી ને ભાઈ એને મનકો ફીટ થયો બાકી થયો નહીં. એમના કુટુંબમાં બે ચૂડેલ લાયેલા છે એમની પેઢીથી જ આવેલી છે ને એમના બોલજે ભાઈ
સંજય મળી સુડેલને ભણ્યો હોત ઘૂસવી નાખી આ ભાઈ હું કહું શું કહું હા? ભાઈ બુવાજી સુડેલને ઘૂસવી નાખી અકર આ ભાઈ તો પહેલા 2 ટ્રકો અહીં પડી હોય શું કહું છું સુડેલ મને ઘૂસવી નાખી ભાઈ હું માતા એવું કહું હે શું કહું છું મને ગોર ગોર ફેરવી નાખી હે 12 વાગ્યા મારી માતા આવે 12 વાગ્યા મારી માતા આવે ઉઠને ઉઠ તારી માતા ઉઠને ઉઠ તારી ઉઠને ઉઠ તારી માતા મોમાન ઘર થાય હે તા મોમાન નહીં સુડેલા બોલ મળે ના હા હજુ તું ઊંડી ઉતાર હે ભગવાન હે રામ ઉભો રે હા ઉભો તું જરી ઊંડી ઉતાર હે મારો શંકર હે ભગવાન હે રામ આ ભાઈ. ચોય એ તું કે હવે આ સુડેલ હા હે ભગવાન હે બરોબર રામ વાપરો દાય હે રામ ભાઈ ઊંડી ઉતાર જરી શંભુ તમારો શંભુ ને ભાઈ હો મળે શંભુ એ માર જોડે બહુ આલા કાલા કરીને સુડેલ બેહાડી હાડી ખરીદ ન મળે બેહાડી શંભુ ચમ નહીં હા એને ફોન કરી બેહાડવો ને માર સાહેબ નહીં તો હું ફરજિયાત કરતી હતી અને બેહાડી હે ભગવાન હે રામ મારી મોહાની નોય હે રામ મોહનની નોય ભાઈ આયા તું મોહાના કુટુંબની વાત કરાય તો મોહનના કુટુંબ તમારા કુટુંબના વંશમાં આવેલી છે આ ના 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 એક કોટી વચ્ચે મળે હે રામ તું ગાડી કે તો ઉતારો મને બેટા હે ભગવાન હે રામ આવજે મારી લોઠાના દ્વાદવા